રાજ્યમાં અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે અને સાથે જ રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે, કારણ કે ગુજરાતમાં છે ચૂંટણીની મોસમ. જી હા, સત્તાના સેમીફાઇનલ ગણાતા એવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે આજે આપણી સાથે ચર્ચામાં જોડાવા જઈ રહ્યા છે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નીતિનભાઈ, અનેક વર્ષોથી આપની સાથે મળીએ છીએ, વાતચીત કરીએ છીએ, પણ અત્યારે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તમારા મિજાજની વાત ચોક્કસ કરીશું, પણ તમને શું લાગે છે કે આ વખતે જનતાનો શું મિજાજ છે? જો ગુજરાતમાં જનતાનો મિજાજ તો વારંવાર પરખાઈ ચૂક્યો છે અને એમાં અમારા ભારતીય જનતા પક્ષ માટે પ્રજાની લાગણી, પ્રેમ અને વિશ્વાસ એ સતત દર ચૂંટણી વખતે વધતો જાય છે. જી, તમે લગભગ 1995થી જુઓ અથવા એના પહેલાં 1990થી જુઓ તો સતત ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો પ્રજાના વિશ્વાસનો ગ્રાફ એ સતત વધતો જાય છે. અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આપણે બધા જાણીએ છીએ ભૂતકાળમાં એ સમય કપરો સમય હતો. મોટો ધરતીકંપ, એ પછી ગોધરાના તોફાનો, એ પછીના ઘણા મોટા પ્રશ્નો, એ વખતથી માંડીને આજ સુધી ગમે તેવા પડકારો આવ્યા, ગમે તેવી કુદરતી પરિસ્થિતિ ઊભી થઈ, પણ સતત અમારી સરકાર પ્રત્યે, અમારા કાર્યકરોને, અમારા પક્ષ પ્રત્યે પ્રજાનો પ્રેમ સતત વધતો રહ્યો છે. નીતિનભાઈ, એટલે સવાલ પણ ઘણી વખત થતા હોય છે કે 85થી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ ચૂંટણી કોઈ પણ હોય, અત્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ વાત કરીએ તો આ તડજોડની રાજનીતિ કેમ કરવી પડે છે? ફોર્મ બિનહરીફ પાછા જે ખેંચાતા હોય છે, સીટો બિનહરીફ કેમ થતી હોય છે, ફોર્મ પાછા કેમ ખેંચાતા હોય છે? ગુજરાતમાં ભાજપને આ ટેક્ટિકની જરૂર કેમ પડે છે? આ કોઈ પદ્ધતિ અમે નવી અમલમાં મૂકી છે એવું નથી. દરેક ચૂંટણીમાં સમજી લે એક વોર્ડમાં મિત્રો હોય, સગા સંબંધી હોય, એક સમાજના લોકો હોય, એ ફોર્મ ભરી ચૂક્યા હોય અને ત્યાર પછી સામાજિક રીતે, રાજકીય રીતે, સ્થાનિક રીતે મિત્ર વર્તુળમાં જે લોકો હોય એ બધા બે મિત્રો સામસામે ચૂંટણી ના લડે, એક સમાજના બે વ્યક્તિઓ, સમાજ એટલે એક જ્ઞાતિના બે વ્યક્તિઓ સામસામે ચૂંટણી ના લડે એ માટે પ્રયત્ન કરતા હોય છે. અને એ સાચું પણ છે, સારું પણ છે. એટલા માટે સાચું ને સારું છે કે ચૂંટણી પછીના જે કદાચ કડવા સંબંધો ઊભા થાય તો એ કુટુંબો વચ્ચે કોઈ વાર ગામની અંદર મોટા ભાગલા પડાવતા હોય છે, પણ સમજુ લોકો, શાણા લોકો આવું ન થાય એ માટે આગોતરું બધાને સમજાવટનો પ્રયત્ન કરતા હોય છે. ભાજપને જરૂર નહીં, ભાજપના ઉમેદવારો માટે એમના મિત્રો, એમના શુભેચ્છકો, એમના સગાવાલા, એમના જ્ઞાતિજનો એ પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ આપણા વિસ્તારમાં, આપણા જ સમાજના, આપણી જ્ઞાતિના આપણા મિત્રો હોય એવા લોકો, એક જ ધંધા સાથે સંકળાયેલા હોય એવા લોકો સામસામે ચૂંટણી ના લડે તો વધુ સારું. એટલે આજે બિનહરીફ થાય છે એની અંદર ભાજપનો કોઈ રોલ નથી? ભાજપના સીધી કે આડકતરી રીતે કોઈ જગ્યા પર વાતચીત નથી થતી, કોઈ પણ નાણાકીય વહીવટો નથી થતા, કોઈ પ્રલોભન નથી આપવામાં આવતા? આ બધા કોંગ્રેસના આક્ષેપ છે નીતિનભાઈ, એટલે પૂછી રહી છું. જો કોંગ્રેસને તો સતત તૂટતો જતો પક્ષ છે એટલે એને તૂટવાનું કોઈ કારણ આપવું પડે એવું નથી. કોઈ જગ્યાએ મારી જાણકારી પ્રમાણે મેં કીધું એ કારણો સિવાય કોઈ રાજકીય દબાણથી કોઈને ઉમેદવારી પાછી ખેંચાવતા હોય એવું ક્યાંક જ્વલ્લે જ બનતું હોય છે. બની શકે કોઈ એવો વ્યક્તિ હોય કે જેને પોતાનો અહમ મોટો લાગતો હોય, જેને પોતાને સત્તા સ્થાને પહોંચવું જરૂરી લાગતું હોય, એ જેને આપણે પાછલા બારણે કહીએ ને ગુજરાતીમાં, એ પાછલા બારણે આવા પ્રયત્નો કરતા હોય છે. પણ એ જૂજ લોકો હોય છે. નીતિનભાઈ, બેકડોર એન્ટ્રી તો કેટલા સમયથી ભાજપમાં ચાલી રહી છે, આપ પોતે પણ સાક્ષી છો કે બેકડોર એન્ટ્રીમાં કેટલા બધા એ લોકો કે જે તમારી સામે હોય એ પછી તમારી સાથે બેઠા હોય છે અને એના લીધે કાર્યકર્તાઓને એક આખો કહી શકાય કે નિરાશ આવતી હોય છે. આ દ્રશ્યો આપે પોતે પણ જોયેલા છે. જો કોંગ્રેસમાં કે બીજી પાર્ટીઓમાં જે લોકો ફોર્મ ભરે છે એમને પરિણામ પહેલાથી ખબર જ હોય છે
કે અત્યારે ભાજપનો જુવાળ છે, ભારતીય જનતા પક્ષ સિવાય કોઈ ઉમેદવાર જીતશે નહીં, એટલે એમના પક્ષના ઉમેદવાર તરીકે એમણે ફોર્મ ભર્યા હોય છે. પછી મેં કીધું એમ થોડી સમજાવટ થાય અને પછી એ વ્યક્તિઓને એમ લાગે કે અહીંયા કોંગ્રેસમાં રહીને હારવું અથવા બીજા પક્ષમાં રહીને હારવું એના કરતાં સારા ભવિષ્ય માટે, સારા ગ્રુપ માટે, સારા સર્કલ માટે જો પક્ષ છોડી દઉં અને ઉમેદવારી પાછી ખેંચું તો મારા સંબંધો સારા લોકો જોડે વધુ થાય, એટલે ઘણા લોકો ઉમેદવારી પાછી ખેંચતા હોય છે. એ અમારા કોઈ દબાણથી કે ધાકધમકીથી નહીં, પણ એના મનમાં એમ થાય કે હવે હું હારવાનો જ છું, હારીને હું ઇજ્જત આબરૂ ઓછી કરું, પ્રતિષ્ઠા ઓછી કરું, એના કરતાં ચૂંટણીમાંથી ખસી જવું અને ભાજપ જોડે અથવા ભાજપના મિત્રો જોડે બેસું. અને હું ફરીથી કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ નાના ગ્રુપોમાં થતી હોય છે. નાનું ગામ હોય, નાની તાલુકા પંચાયત સીટ હોય, નાની નગરપાલિકાનો વોર્ડ હોય, તો એમાં બધા રહેનારા 24 કલાક 12 મહિના એકના એક લોકો જ હોય છે. એમની સામાજિક પ્રવૃત્તિ, એમની ધાર્મિક પ્રવૃત્તિ, એમની બધી જે રહેણીકરણી છે બધું જોડે જ હોય છે. એમાં વિરોધાભાસ ના થાય એટલે ઘણા લોકો પાછળથી ખસી જતા હોય એટલે નીતિનભાઈ આપણે એવું કહી રહ્યા છો કે કોંગ્રેસના જે પણ આક્ષેપો છે કોઈ પણ વોર્ડ કે કોઈ પણ બેઠકને બિનહરીફ કરવામાં, ફોર્મ પાછા ખેંચવામાં, એમાં ભાજપનો કોઈ હાથ નથી. બિલકુલ નહીં. અમારે શા માટે આવું કરવું પડે? અમારે 90-10ની ચૂંટણી કે 95-5ની ચૂંટણી અમે લડી રહ્યા હોઈએ ત્યારે ફોર્મ ભરાયા પહેલાંથી, ઉમેદવારો તો પછી નક્કી થાય, પણ પહેલાંથી જ નક્કી હોય છે કે ભારતીય જનતા પક્ષનું મહાનગરપાલિકાઓમાં, નગરપાલિકાઓમાં, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભૂતકાળમાં જેમ થયો છે એમ આ વખતે પણ ખૂબ જંગી બહુમતીથી વિજય થવાનો છે. એટલે કોણ આવું પ્રતિષ્ઠા ઓછી થાય એવું કોંગ્રેસમાં કે બીજી પાર્ટીમાં કોઈ શા માટે કરે? ભાઈ આ વખતે એવું પણ જોવા મળ્યું, આ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આપ છો અત્યારે તો ખૂબ તનાતની પાર્લામેન્ટરી બોર્ડમાં થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો હંમેશા ઉમેદવારોના નામ ખૂબ ઝડપથી જાહેર કરી દેવામાં આવતા હોય છે. આ વખતે ભાજપ છેલ્લા દિવસ સુધી ઉમેદવારોના જે નામ હતા એ જાહેર કરવામાં વિલંબ થતો હતો, સંકલન થતું હતું, પાછી બેઠક થતી હતી. જ્યારે કે જે ઉમેદવારી પસંદગી પ્રક્રિયા, જેમ આપે પણ કીધું કે ભાજપની આખી સિસ્ટમ છે, આટલી બધી સિસ્ટમ હોવા છતાં ભાજપને ઉમેદવારોની જાહેરાત કરવામાં વાર કેમ લાગતી હતી? જો પહેલું તો તમે જે કીધું તનાતની થતી હતી એ વાક્ય બિલકુલ ખોટું છે. એવા કોઈ સમાચાર હોય તો પણ ખોટા છે. પાર્લામેન્ટરી બોર્ડમાં સતત અમે 12થી 15 કલાક પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, જેમાં મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી, બીજા અમારા નેતાઓ, પૂર્વ પ્રમુખ શ્રી આર પાટીલ, અમારા બીજા પૂર્વ પ્રમુખશ્રીઓ, અમારા રત્નાકરજી, અમારા સંગઠનના મહામંત્રી શ્રી, અમે બધા જ સતત 15-15 કલાક સુધી 5 દિવસ બેઠા છીએ. આ તનાતની કોઈ જાતની થઈ નથી. મોડું કેમ થયું, યાદી કેમ મોડી જાહેર થાય એ પણ હું કહું કે ભારતીય જનતા પક્ષ એ સામાજિક સમરસતામાં અમે માનીએ છીએ. દરેક જ્ઞાતિ, જાતિ, સમાજ, દરેક ઉંમરના વ્યક્તિઓનો જે તે શહેર કે મહાનગરપાલિકામાં ઉમેદવારોમાં સમાવેશ થાય. એ માટે દાખલા તરીકે એક વોર્ડમાં એક જ્ઞાતિના વધારે આવતા હોય તો બીજા વોર્ડમાં એને સરભર કરવા માટે, એનું બેલેન્સિંગ કરવા માટે અમે આખી યાદી ફરી જોતા હોઈએ છીએ. એટલે એનું ફિલ્ટર થતું હોય છે. અને અમે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી અમને બધાને જે શીખવાડ્યું છે ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવાનું, કે એક ગુલદસ્તો બનાવવાનો. એક ગુલદસ્તો એવો બનાવવાનો કે જેમાં નાનામાં નાની જ્ઞાતિ આવી જાય, દરેક વર્ગ આવી જાય, દરેક વ્યવસાય કરતા વર્ગો આવી જાય અને દરેક જ્ઞાતિ સમાજ પણ આવી જાય. એટલા માટે સારો ગુલદસ્તો પ્રજાને પસંદ આવે. એક ગામની યાદી જુઓ તો કદાચ જુદી દેખાય, પણ આખા જિલ્લાની યાદી જુઓ તો જિલ્લામાં જુદી જુદી જ્ઞાતિના, નાની જ્ઞાતિના, ઓછી સંખ્યાવાળી જ્ઞાતિના પણ ઉમેદવારો આવી જાય. નીતિનભાઈ, પરિવાર મોટો થયો છે એટલે વિષયો પણ વધારે આવી રહ્યા છે ને એટલે પણ નિર્ણય લેવામાં, કેમ કે આ જ ભાજપ હતું કે જ્યારે સૌથી પહેલા ઉમેદવારોના નામની જાહેરાત આ જ ભાજપ કરતું હતું, એક ચાહે કોઈ પણ ચૂંટણી હોય. આ ટ્રેન્ડ છેલ્લા 3-4 વર્ષમાં બદલાયો છે. આપ ભલે ઓન કેમેરા ના સ્વીકારો, પરિવાર મોટો થયો છે એટલે ક્યાંક વિષયો આવી રહ્યા છે. આમાં બધું જે ટીમ બનાવવાની હોય છે. બીજું આપણે જાણીએ છીએ કે અનામત વધારાની આ વખતે ઓબીસીની આવી, તો ઓબીસી અનામત જે આવે ત્યાં ઓબીસીના ઉમેદવારો પસંદ કરવા,
ઓબીસીમાં પણ ઘણી જ્ઞાતિઓ છે. પહેલાં મુખ્ય 2-5 જ્ઞાતિઓના જ ઉમેદવાર તરીકે દરેક પાર્ટીઓ પસંદ કરતી હતી. હવે ઓબીસીમાં પણ જે અનેક જ્ઞાતિઓ છે એમાંથી પણ સમય પ્રમાણે જે પ્રગતિ દરેક સમાજે કરી છે, શિક્ષણમાં આગળ આવ્યા, સામાજિક પ્રવૃત્તિઓમાં આગળ આવ્યા છે, તો એમાંથી પણ નાની જ્ઞાતિઓના લોકોને પસંદ કરવા એ પણ બધું શોધવું પડતું હોય છે. બહેનોને પસંદ કરવા તો બહેનોની પણ કામગીરી સારી રીતે કરી શકાય એ માટે એમનું શિક્ષણ, એમની સામાજિક કાર્યકર્તા વધી ગયા છે કે જે ક્વોલિટીના કાર્યકર્તા અથવા તો જે ક્વોલિફિકેશનના, કદાચ ક્વોલિટી શબ્દ મારો ખોટો છે, જે ક્વોલિફિકેશનના કાર્યકર્તા જોઈએ છે એને શોધવામાં વાર થઈ રહી છે. એને ક્વોલિટીના પણ મળે છે અને ક્વોલિફિકેશનના પણ મળે છે. પણ ફરી કહું કે દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવું કદાચ શક્ય છે કે કોઈ ઓછું ભણેલો હોય, કોઈ ગરીબ વર્ગનો હોય તો પણ અમે ઉમેદવાર બનાવ્યા છે. આપણે મહેસાણામાં જોયું કે અમારા ભારતીય જનતા પક્ષનું જે જિલ્લા કાર્યાલય છે જેમાં છેલ્લા 25-30 વર્ષથી ચા પાણી જે બનાવે છે અમારો જે વ્યક્તિ, એ ભાઈને અમે એક સીટ ઉપર પસંદ કર્યા ઉમેદવાર તરીકે. તો અમે પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી કરેલું કે આવા નાના વર્ગના લોકોને પણ આપણે પાર્ટીની સેવા વર્ષો સુધી કરી છે, કાર્યકરોની સાથે સતત સંકળાયેલા છે એવા લોકોને પણ ટિકિટ આપી. તો એમને પણ ટિકિટ આપી અને એ જ મહેસાણામાં અમારા ભારતીય જનતા પક્ષના એક જયેશભાઈ પ્રજાપતિ, અમારા જે વર્ષો જૂના એટલે લગભગ 25-30 વર્ષથી જે પાર્ટીના કાર્યાલયનું સંચાલન કરે છે, દેખરેખ રાખે છે, એમને પણ આપણે એમના ઘરમાં પણ ટિકિટ આપી છે. તો આવી રીતે જૂના કાર્યકરો, જૂના હોદ્દેદારો, આ વખતે તમે કદાચ નોંધ કરી હશે, અમદાવાદમાં બી આપી એક પ્લેન ક્રેશમાં જેમણે સેવા કરી, કદાચ એ કાર્યકર્તાને પણ એટલે આવા ફક્ત ભણેલા ગણેલા અથવા તો ખૂબ ઉદ્યોગપતિ હોય કે મોટા હોય કે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર કે સીઓ હોય એવા નહીં, પણ સામાન્ય વર્ગના હોય પણ પ્રજાની સેવા કરતા હોય, વિસ્તારની સેવા કરતા હોય, જુદી જુદી સેવાઓ સાથે, સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય એમને પણ અમે પસંદ કર્યા છે. 9,000 બેઠકો ઉપર ચૂંટણી લડાવવાની છે ત્યારે ભાજપે આ પ્રકારની વ્યક્તિત્વને શોધીને ટિકિટ આપી હોય અથવા તો ખરેખર કાર્યકર્તાને જ ટિકિટ આપી હોય, એની સંખ્યા કેટલી? પૂછવા પાછળનું એક જ કારણ છે નીતિનભાઈ, કેમ કે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલતી હતી અને જે આખો 5-6 દિવસનો એક આખો સમયગાળો હતો ત્યારે એક શબ્દ સતત આવ્યો કે લોબિંગ. નેતાઓનું લોબિંગ ચાલી રહ્યું છે. નેતાના નજીકના જે કાર્યકર્તાઓ છે, એ ચાહે એના પીએ હોય અથવા ભૂતકાળમાં સાથે જોડાયેલા હોય, એ લોકો ટિકિટ માંગી રહ્યા છે અને નેતાઓ પણ એમની માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ વસ્તુ કેટલી સાચી છે એ જ થોડુંક જાણવું છે મારે. જુઓ, આ માનવ સ્વભાવ છે કે દરેક વ્યક્તિ પોતાના મિત્રને, પોતાના વોર્ડના સાથી કાર્યકરને, કારણ કે જે નેતા બન્યા છે એ પણ ભૂતકાળમાં કાર્યકર હતા, એમને પણ મોટા બનાવવામાં, એમને ધારાસભ્ય બનાવવામાં, એમને સંસદ સભ્ય બનાવવામાં જે લોકોએ એમના વિસ્તારના કાર્યકરોએ મહેનત કરી હોય, તો સ્વાભાવિક છે કે જ્યારે એ વ્યક્તિને કોઈક રજૂઆત કરવાનો તક મળે તો એ સ્વાભાવિક છે કે એમના વિસ્તારના, એમના નજીકના કાર્યકર માટે એ પ્રયત્ન કરે ને એ સ્વાભાવિક છે. એક દરેકે કરવો જોઈએ, પોતાના ઓળખીતાને, પોતાના એના કારણે એવું ક્યાં થયું કે બીજા જે ખરેખર જે કાર્યકર્તા જે ડિઝર્વ કરતા હતા એને અન્યાય થયો હોય એવું કંઈ બન્યું? તમારા ધ્યાનમાં આવ્યું? અન્યાય કોઈને ના થાય, બધાને સંતોષ આપી શકાય એવી તો દુનિયામાં કોઈ શક્તિ નથી. ભગવાન પણ બધાને જે માગે એ આપી શકતા નથી. પણ પાર્ટીમાં જેટલું શક્ય બન્યું એટલું ઝીણું અમે દેખરેખ રાખી અને આ આયોજન કર્યું છે, ટિકિટો આપી છે. અને આ વખતે એવો પણ અમે નિયમ કર્યો હતો કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં આપવી. 3 વખત જે લોકો હોદ્દા ઉપર રહી ચૂક્યા છે એમને પણ ઉમેદવાર નહીં બનાવવા. એક પરિવારમાંથી કોઈ હોદ્દેદાર હોય અત્યારે તો એમના ઘરમાં ફરીથી કોઈ બીજા હોદ્દેદાર માટે ટિકિટ નહીં આપવી. આવા નિયમો અમે પણ નિયમોમાં છૂટછાટ બી લીધી ને સાહેબ, કેમ કે પહેલા કેવો આ જે નિયમાવલી છે, આ તમે જે નિયમો બનાવ્યા હતા એમાં એક નિયમ એ પણ હતો કે પક્ષના કોઈ પણ હોદ્દા પર હોય એને પણ ટિકિટ નહીં આપવી. પણ પછી એ જે પેરામીટર હતા એમાં ઘણા બધા જે કહી શકાય કાર્યકર્તાઓ તમારા હશે અથવા તો નેતાઓ હશે એમની બાદબાકી થતી હતી. તો આ નિયમ પણ છૂટછાટ લેવામાં આવી કે જ્યારે કે સંગઠન તો હમણાં 3 મહિના પહેલા જ બન્યું હતું, તો આ નિયમમાં છૂટછાટ એમાં અમુક કક્ષા અમે નક્કી કરી છે કે અમુક કક્ષાના હોદ્દેદાર હોય સંગઠનમાં અને એ અહીંયા ઉમેદવાર તરીકે પસંદ થાય તો પછી એમને રાજીનામું આપવાનું છે.
એ અમારા પક્ષની આંતરિક બાબત છે કે એક વ્યક્તિને 2 હોદ્દા ના મળે. દાખલા તરીકે સમજી લો કે કોઈને કોર્પોરેટર તરીકે ઉમેદવારી કરવાની તક મળી, કોઈને જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરવાની તક મળી. હવે એ વ્યક્તિ તાલુકા ભાજપ સંગઠનમાં કે શહેર ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દા ઉપર હોય તો એને રાજીનામું આપવાનું છે. એટલે 2 હોદ્દા તો નથી જ રહેવાના. આમ તો નીતિનભાઈ, ગુજરાતની વાત કરવામાં આવે તો એ હંમેશા ભાજપ માટે રાજકીય લેબોરેટરી રહી જ છે. અહીંયા જે પણ પ્રયોગો થાય છે એ સફળ થાય તો અન્ય રાજ્યમાં એનું ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે. આ જે 60 વર્ષવાળી વાત છે, કેમ કે આપનો જે કાર્યકર્તા કદાચ એના યુવાની કાળથી તમારી જેમ કે જેમ 1995થી આપ જોડાયેલા છો ભાજપ સાથે, અત્યાર સુધી ભાજપમાં જ છો, કદાચ છેલ્લે સુધી ભાજપમાં જ રહેશો. આપના જેવા કાર્યકર્તાઓ અથવા તો એ કાર્યકર્તાઓ કે જેમણે પાર્ટી સિવાય કશું જોયું જ નથી, એમને જ્યારે બાદબાકી કરવામાં આવતી હોય છે, સાઇડ ટ્રેકમાં લઈ જતા હોય છે, તો આ 60 વર્ષ ઉપરના કાર્યકર્તાઓનું કરશો શું? માર્ગદર્શન મંડળ બનાવશો કે પછી એક આખા પેલા વોર્ડરોબમાં સાઈડમાં મૂકી દેશો? પાર્ટીની રણનીતિ શું છે? કોઈને કોઈ સાઈડમાં મૂકી શકતું નથી. દરેક વ્યક્તિની બધા નીતિન પટેલ નથી હોતા સાહેબ. દરેક વ્યક્તિ, દરેકની શક્તિ હોય છે, દરેકનો અનુભવ હોય છે. એ અનેક પ્રકારની સેવાઓ પાર્ટીમાં અમે કરતા હોઈએ છીએ, કરાવતા હોઈએ છીએ. એટલે એવું જરૂર નથી કે કોઈ કોર્પોરેટર બને તો જ હોદ્દો મળે. એ જુદા જુદા હોદ્દા ઉપર રહી શકે છે. આ નિરીક્ષકો તરીકે અમે મોકલ્યા આખા રાજ્યમાં, તો સિનિયરમાં સિનિયર નેતાઓને, અનુભવી નેતાઓને અમે જુદા જુદા વિસ્તારોમાં નિરીક્ષક તરીકે મોકલ્યા. એ નિરીક્ષકો આવીને પાર્લામેન્ટરી બોર્ડને પોતાનો વ્યક્તિગત અભિપ્રાય આપ્યો કે અમે આ જિલ્લામાં ગયા, આ મહાનગરપાલિકામાં ગયા, 100 ઉમેદવારોએ ટિકિટ માગી હતી, એમાં આ રીતનું હતું. એ બધાને ખબર ના પડે. એ બધા અમારા પાર્લામેન્ટરી બોર્ડમાંથી બધા બહાર નીકળી જાય એ પછી ફક્ત નિરીક્ષકો જ અમારી સાથે ચર્ચા કરતા હોય છે. અને નિરીક્ષકો અમારા બધા પોતાનો સ્વતંત્ર અભિપ્રાય એ જ્યાં ગયા હતા એ જિલ્લા વિશે આપતા હોય છે. નહીં, પણ મારું સાહેબ બીજો એક સિમ્પલ સવાલ છે, અને તમે પોતે બી આ વસ્તુ અનુભવેલી છે, તમે કેટલું કહી શકશો એ અલગ વિષય છે. જે કાર્યકર્તાની શરૂઆત જ ભાજપથી થઈ હતી, એ ચાહે એણે બેનરો લગાયા કે એણે જે પણ કામગીરી મળી એ કામગીરી કરી, પણ જ્યારે 60 વર્ષના એ થાય છે તો એની બાદબાકી જે થાય છે અને આ જે નિર્ણય છે, આનાથી શું મેસેજ જતો હોય છે પાર્ટીની અંદર? મેસેજ તો એ જ કે ભાઈ નવી પેઢીને તક આપવી, યુવાનોને તક આપવી, અને જે 60 વર્ષથી ઉપરના નથી આવ્યા એમ નહીં માનવાનું કે એ પહેલાં કોઈ હોદ્દા ઉપર નથી રહી ચૂક્યા. એ જુદા જુદા હોદ્દા ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં રહી ચૂક્યા હશે. પણ સાહેબ, આ લોકોને મનાવત થોડા અઘરા પડતા હશે ને, કેમ કે કોઈને એવું કહેવું, સામાન્ય પોસ્ટ પર બી કોઈ વ્યક્તિ હોય ને એવું કહેવું કે ભાઈ કાલથી તમારે આ નથી નોકરી કરવાની, એવી રીતે કોઈ કાર્યકર્તાને, કોઈ નેતાને એવું કહેવું આ નોકરી નથી, આ તો ભારત માતાની સેવા માટે, તો એને એવું કહેવું કે કાલથી આ સેવા તમારે નથી કરવાની, કેટલી અઘરી છે. દેશની કોઈને ના નથી પાડતા, ઉમેદવાર નથી બનાવતા, બાકી તો એમનો બધો અધિકાર ચાલુ રહે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને ઉમેદવાર ના બનાવ્યા એટલે સક્રિય રાજનીતિમાં ન હોય. ના, સક્રિય ના, કઈ ઉમેદવારથી જ સક્રિય રાજનીતિ છે તો ગુજરાતમાં સમજો કે 10,000 ચૂંટણી છે અને બીજી 2,000 નથી કરી રહી. હું છેક સ્થાનિક સ્વરાજથી લઈને પાર્લામેન્ટ સુધીની એક જે ઇલેક્શન પોલિટિક્સ છે એની વાત કરી રહી છું. ને પાર્લામેન્ટમાં પણ જુદી જુદી રીતે પદ્ધતિઓથી પસંદગી થતી હોય છે. વિધાનસભામાં પણ જુદી જુદી પદ્ધતિથી પસંદગીઓ થતી હોય છે. આ જે હું 60 વર્ષની ને 3 વખત ચૂંટાયેલાની વાત કરું છું, એ આ વખતે અને ગઈ વખતે અમલમાં મુકાયેલો, CR પાટીલજી જ્યારે પ્રમુખ હતા ત્યારથી અમલમાં મુકાયેલો આ નિયમ છે. આ નવો નિયમ નથી. બિલકુલ બિલકુલ, એને રિપીટ કરાયો છે, થોડાક મોડિફાઈ નિયમો કરાયા છે. સાહેબ, આપે વાત કરી પાર્ટીની, તો મારે પણ આપને પૂછવું છે કે ગઈ વખતે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની રચના થઈ હતી ત્યારે ઘણા બધા સિનિયર નેતાઓ હતા કે એમાં એમનો સમાવેશ નહોતો થયો. આ વખતની જે પાર્લામેન્ટરી બોર્ડ છે એની અંદર લગભગ જે સિનિયર નેતાઓ છે એમનો સમાવેશ છે, તમામ જે પૂર્વ પ્રમુખ છે એમનો સમાવેશ છે. એટલે અત્યારે જે પ્રદેશ પ્રમુખ છે એ યુવા છે, એની પાછળનું આ કારણ છે કે પછી એક કોઈ પણ રોંગ મેસેજ ના જાય એની માટે તમામ સિનિયર જુનિયર નેતાઓને ભેગા કરવામાં આવ્યા છે? કેમ કે ગઈ વખતે બાદબાકી કરવામાં આવી અને આ વખતે એડ કરવામાં આવ્યા, એની પાછળનો મેસેજ શું છે? નહીં, ગઈ વખતે પણ હું તો વર્ષોથી પાર્લામેન્ટરી બોર્ડમાં છું. મારી જાણકારી સિદ્ધાંત સમજાવું છું. લગભગ દરેક પાર્લામેન્ટરી બોર્ડમાં જે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા હોય એવા દરેક હોદ્દેદારો હોય છે. એ સિવાય જુદી જુદી જે અમારી પાંખો છે, દાખલે કે અનુસૂચિત મોરચો,
તો અનુસૂચિત જાતિના અમારા સિનિયર નેતા હોય છે, એવી રીતે અનુસૂચિત જનજાતિના સિનિયર નેતા હોય છે, મહિલાઓમાંથી એક સિનિયર પ્રતિનિધિ હોય છે, અને મુખ્યમંત્રીશ્રી હોય, પ્રદેશ અધ્યક્ષશ્રી હોય, અમારા સંગઠનના હોદ્દેદાર રત્નાકરજી હોય, મહામંત્રીશ્રી, એવા લગભગ 15 લોકો આમાં જોડાયેલા હોય છે. ધન્યવાદ નીતિનભાઈ, અમારી સાથે વાત કરવા માટે, આટલો સમય છે એ અમને આપવા માટે. આજ માટે આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોતા રહો TV9.